ખેડૂત ભાઈઓ ધ્યાનથી સાંભળજો, આજની વાત બહુ જ ગંભીર છે. સરકારના ફક્ત એક જ નિર્ણયે આખા ગુજરાતના ખેડૂતોમાં ખળભળાટ મચાવી દીધો છે. તો સવાલ એ છે કે શું સરકાર ખેડૂતોનું દેવું માફ કરવા જઈ રહી છે કે પછી કોઈ નવી આફત આપણા માથે આવી રહી છે? આનો જવાબ, અને હા, એક એવી ખબર જે તમારા ખેતરની સુરક્ષાનો આખો ખેલ જ પલટી નાખશે, એ મળશે આજના સમાચારોના છેક છેલ્લે. તો જોડાયેલા રહેજો. તો ચાલો ફટાફટ નજર નાખીએ આજની હેડલાઇન્સ પર. કપાસના ભાવનું શું થશે? શું નર્મદાનું પાણી આપણા ખેતર સુધી પહોંચશે? ડીએપી ખાતર માટે હજી કેટલી લાઈનો લાગવી પડશે? ડુંગળીએ તો ફરીથી રડાવ્યા નહીં? સોનું ચાંદી ખરીદવું અત્યારે ભૂલ ભરેલું છે? હવામાન શું કહે છે? માવઠું પડશે? ટ્રાફિકનો નવો દંડ ખિસ્સું ખાલી કરી નાખશે? તમારું રેશન કાર્ડ તો બંધ નહીં થઈ જાય ને? બોર્ડની પરીક્ષાની તારીખો આવી ગઈ. અને સૌથી મોટા સમાચાર જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ, તાર ફેન્સિંગ સબસિડીમાં સરકારે એવો તે કયો મોટો ફેરફાર કર્યો છે જે જાણવો દરેક ખેડૂત માટે, તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ બધા જ સમાચારો આપણે વિગતવાર જોવાના છે, પણ એ પહેલા એક નાનકડી વિનંતી. અમને સપોર્ટ કરવા માટે આ વિડીયોને અત્યારે જ એક લાઇક કરી દો. અને જો તમે નથી ઈચ્છતા કે ખેડૂતોને લગતી કોઈ પણ ખબર તમારાથી છૂટી જાય તો ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, તમે કયા ગામથી અમારી સાથે જોડાયા છો નીચે કમેન્ટમાં તમારા ગામનું નામ જરૂર લખજો. ચાલો તો શરૂઆત કરીએ આજના સૌથી પહેલા અને મહત્વના સમાચારોથી, ખેતી અને બજારથી. ખેડૂત મિત્રો, સૌથી પહેલા સમાચાર સીધા માર્કેટ યાર્ડથી આવી રહ્યા છે અને સાચું કહું તો થોડા ચિંતાજનક છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના યાર્ડમાં કપાસની આવક તો મબલક છે, પણ ભાવ ત્યાંના ત્યાં જ અટકી ગયા છે. સારામાં સારા કપાસના ભાવ માંડ 1400 થી 1550 રૂપિયા મળી રહ્યા છે અને જો ક્વોલિટી જરાક પણ નબળી હોય તો ભાવ સીધા 1200 પર આવી જાય છે. વેપારીઓ તો કહે છે કે બહારના દેશોમાં માંગ નથી એટલે ભાવ દબાયેલા છે. હવે તમે જ કહો, આટલા મોંઘા બિયારણ, દવાઓ અને મજૂરી ખર્ચ પછી આ ભાવમાં શું વળે? ખર્ચ પણ નીકળવો મુશ્કેલ છે. તમારા વિસ્તારમાં શું હાલત છે? શું આ ભાવ તમને પોસાય એમ છે? નીચે કમેન્ટ કરીને અમને જરૂર જણાવો. ચાલો હવે પાણીની વાત કરીએ. અહીંયા થોડા સારા સમાચાર છે. ખેડૂતોએ જે દબાણ કર્યું હતું એ આખરે કામે લાગ્યું છે. સિંચાઈ વિભાગે જાહેર કર્યું છે કે આવતા અઠવાડિયાથી નર્મદા કેનાલોમાં પાણીનું રોટેશન વધારવામાં આવશે. પણ એક સમસ્યા હજી ઊભી છે. બનાસકાંઠા અને પાટણના ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે કેનાલો ઠેર ઠેર તૂટેલી છે, તો પાણી છેવાડાના ખેતર સુધી પહોંચે કેવી રીતે? સરકારે ભરોસો તો આપ્યો છે કે 24 કલાકમાં સમારકામ થઈ જશે, પણ જો પાણી સમયસર ન પહોંચ્યું તો જીરું અને ઘઉંના પાકને મોટું નુકસાન થઈ શકે છે, એ નક્કી છે. તમારા ખેતર સુધી નર્મદાનું પાણી બરાબર પહોંચે છે કે નહીં, તમારો અનુભવ કમેન્ટમાં લખજો. અને હવે વધુ એક મુસીબત. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ડીએપી ખાતરની અછત વર્તાઈ રહી છે. પાકના વિકાસ માટે જે સૌથી જરૂરી છે એ ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોને વહેલી સવારથી ડેપો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. સરકાર ભલે ગમે તેટલા દાવા કરે કે જથ્થો પૂરતો છે, પણ જમીન પરની હકીકત કંઈક અલગ જ છે. હજુ ગઈકાલે જ અમરેલી અને રાજકોટમાં ખાતર ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. કહેવાય છે કે કાળા બજારિયાઓ સામે કડક પગલાં લેવાશે, પણ પરિસ્થિતિ તો એની એ જ છે. તમને વાવણી વખતે ખાતર સહેલાઈથી મળી રહ્યું છે કે પછી ધક્કા ખાવા પડે છે? હવે વાત કરીએ શાકભાજી માર્કેટની, જ્યાં ડુંગળીના ભાવ ફરી એકવાર આસમાને પહોંચી ગયા છે. હોલસેલ માર્કેટમાં એક મણ એટલે કે 20 કિલોના ભાવ 800 થી 1000 રૂપિયા બોલાઈ રહ્યા છે. અને આની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે, જ્યાં 1 કિલો ડુંગળી 70 થી 80 રૂપિયાની મળે છે. જોકે જે ખેડૂતોને ગયા વર્ષે ડુંગળી રસ્તા પર ફેંકવાનો વારો આવ્યો હતો, એમના માટે આ ભાવ સારા કહી શકાય. પણ જાણકારોનું કહેવું છે કે નાસિકથી નવી ડુંગળીની આવક વધશે એટલે ભાવ પાછા નીચે આવી શકે છે. આ ભાવ વધારાથી ખરેખર કોને ફાયદો? ખેડૂતને કે પછી ગ્રાહકને નુકસાન? શું લાગે છે? ચાલો હવે ખેતીની વાતોથી આગળ વધીને અર્થતંત્ર અને સામાન્ય માણસને સ્પર્શતી કેટલીક ચેતવણીઓ પર નજર કરીએ. જેમના ઘરે લગ્ન પ્રસંગ છે એમના માટે આંચકાજનક સમાચાર. લગ્નસરાની મોસમ શરૂ થાય એ પહેલાં જ સોના ચાંદીના ભાવમાં ભડકો થયો છે. ગઈકાલે માત્ર એક જ દિવસમાં સોનાના ભાવમાં 10 ગ્રામે સીધો 1200 રૂપિયાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. ચાંદી પણ 75,000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ ભાવ વધારાએ મધ્યમ વર્ગના પરિવારોના લગ્નના આખા બજેટને હચમચાવી નાખ્યું છે. અને જેઓ રોકાણ કરે છે એ પણ મૂંઝવણમાં છે કે હવે કરવું શું, ખરીદવું કે વેચવું? સચ જ આ મોંઘવારી ક્યાં જઈને અટકશે એ જ એક મોટો સવાલ છે. 1 મિનિટ, આપણે બરાબર અડધે પહોંચ્યા છીએ. યાદ છે ને મેં શરૂઆતમાં શું કહ્યું હતું? 10મા નંબરના સમાચાર, પેલી તાર ફેન્સિંગ યોજનાવાળા,
એ સમાચાર તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાના છે. ભૂલતા નહીં, જોડાયેલા રહેજો. હવે હવામાન વિભાગ તરફથી આવેલી ચેતવણી પર ધ્યાન આપો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવતા 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે. સારી વાત એ છે કે માવઠાની કોઈ આગાહી નથી, પણ હા, તાપમાન નીચે જશે અને ઠંડીનો ચમકારો વધશે. નલિયામાં તો પારો સારો એવો નીચે ગયો છે. આ બદલાતું હવામાન ખાસ કરીને જીરું અને ધાણા જેવા પાક માટે જોખમી બની શકે છે, એટલે ખેડૂત ભાઈઓએ થોડું સાવધાન રહેવું પડશે. તમારા ગામમાં ઠંડીએ જોર પકડ્યું છે કે નહીં? વાહન ચલાવતા હો તો ખાસ સાંભળજો. રાજ્યના ગૃહ વિભાગે ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે એક મોટી ઝુંબેશ શરૂ કરી છે. ઠેર ઠેર લાગેલા સીસીટીવી કેમેરાથી હજારો ઈ-મેમો ફટકારવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને રોંગ સાઈડમાં ગાડી ચલાવનારા અને હેલ્મેટ વગર ફરનારાઓ પર નજર છે. પોલીસ વિભાગે સાફ સાફ કહી દીધું છે કે દંડની વસૂલાત બહુ જ કડકાઈથી થશે અને જરૂર પડીએ વાહન પણ જપ્ત થઈ શકે છે. એટલે ભાઈ, સાવચેત રહેજો અને નિયમોનું પાલન કરજો. અને હા, ઓનલાઈન ચેક કરી લેજો કે તમારો કોઈ ઈ-મેમો બાકી તો નથી ને. ચાલો, હવે જોઈએ સરકારની કેટલીક યોજનાઓ અને જાહેરાતો સાથે જોડાયેલા ખાસ સમાચાર. આ સમાચાર ખૂબ જ ધ્યાનથી સાંભળજો. ક્યાં તમારું મફત અનાજ બંધ ન થઈ જાય. પુરવઠા વિભાગે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે છેલ્લી ચેતવણી આપી દીધી છે. જે લોકોએ હજુ સુધી પોતાનું આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું, એમના નામ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવશે. આ જ કારણે સસ્તા અનાજની દુકાનો પર લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. જો તમારું આ કામ હજી બાકી હોય તો એક પણ દિવસની રાહ જોયા વગર પૂરું કરાવી લેજો, નહીંતર આવતા મહિનાનું અનાજ મળવું મુશ્કેલ થઈ જશે. તમે તમારું ઈ-કેવાયસી કરાવી લીધું કે બાકી છે? હવે શિક્ષણ જગતના મોટા સમાચાર. જે ઘરોમાં વિદ્યાર્થીઓ છે એમના માટે ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો લગભગ નક્કી કરી લીધી છે. પરીક્ષાઓ ફેબ્રુઆરીના અંતમાં અથવા તો માર્ચની શરૂઆતમાં લેવાઈ શકે છે અને આ વખતે ચોરી રોકવા માટે સીસીટીવી કેમેરાની નજર વધુ કડક રહેશે. તો લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હવે તૈયારી કરવાનો છેલ્લો તબક્કો શરૂ થઈ ગયો છે. તમારા ઘરમાં કોઈ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે? જો હા, તો અમારી તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવજો. અને હવે એ ઘડી આવી ગઈ છે જેની આપણે સૌ શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો માટેના ખાસ સમાચાર. આજનો સૌથી મોટો ખુલાસો. આપણા સૌની એક જ મોટી સમસ્યા છે જંગલી જાનવરો અને રખડતા ઢોરથી પાકને કેવી રીતે બચાવવો. આ સમસ્યાના ઉકેલ માટે કૃષિ વિભાગ તાર ફેન્સિંગ યોજનામાં ધરખમ ફેરફાર કરવાનો વિચારી રહ્યું છે. અમને જે પાક્કી ખબર મળી છે એ મુજબ સરકાર કાંટાળા તારની વાડ માટે જે સબસિડી આપે છે એની રકમમાં મોટો વધારો કરી શકે છે, અથવા તો એના નિયમો એટલા બધા સરળ બનાવી શકે છે કે નાનામાં નાનો ખેડૂત પણ સહેલાઈથી લાભ લઈ શકે. આના પરનો સત્તાવાર નિર્ણય બહુ જ જલ્દી જાહેર થઈ શકે છે. જો આવું થયું તો લાખો ખેડૂતોનો ઊભો પાક બચી જશે, એ નક્કી છે. પણ અમે તમારો મત જાણવા માંગીએ છીએ. આ યોજનામાં તમે શું સુધારો ઈચ્છો છો? સબસિડીની રકમ વધવી જોઈએ કે પછી નિયમો એકદમ સરળ થવા જોઈએ? તમારો કિંમતી અભિપ્રાય નીચે કમેન્ટમાં જરૂર લખજો. સરકાર સુધી તમારો અવાજ પહોંચવો જોઈએ. તો આ હતા આજના સૌથી ગરમ અને મહત્વના સમાચારો. આવતીકાલે ફરી મળીશું નવી અને સચોટ માહિતી સાથે. ત્યાં સુધી આ માહિતી દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચે એ માટે આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય જવાન, જય કિસાન.